પૂર્વમાં કે તુંગભદ્રા નદીના કિનારે ઉત્તમ નામનું નગર છે. અને પૂર્વમાં કીધું છે કે ઉત્તમ નગરમાં આત્મદેવ નામના એક બ્રાહ્મણ રહેતા. અને આત્મદેવ નામના આ બ્રાહ્મણ છે કીધું છે કે વેદ વેદાંત નિષ્પન્ન અને શ્રોત માર્ગ જાત એ શ્રોત યાગને વેદોમાં પારંગત હતા, પ્રકાંડ પંડિત હતા, વિદ્વાન હતા. અરે ખૂબ જ્ઞાની હતા, ખૂબ દાન કર્યા, ખૂબ પુણ્ય કર્યા. અને એમના એક પત્ની છે, એનું નામ ધુંધુળી છે. અહીંયા આત્મદેવ છે ને આત્મા છે. આત્મદેવ આધ્યાત્મિક જગતમાં એક આત્મા છે, જીવાત્મા. અને એમની પત્ની છે ધુંધુળી. આ ધુંધુળી છે એનો અર્થ અહીંયા બુદ્ધિ છે. કે આત્મા છે એને તો તરી જ જવું છે, ભવસાગરમાં એને ફસાવવું નથી. પણ કીધું છે કે ધુંધુળી છે એની બુદ્ધિ છે કે આત્માને તરી જવું છે ને ધુંધુળી છે એને આ ભવસાગરમાં એની નૌકા ડૂબાવી છે, એને તણાઈ જવું છે. અને આત્મદેવની કથા કરતા કહે છે કે આત્મદેવ એ ખૂબ જ વિદ્વાન હતા. એટલું જ નહીં પણ બધી જ રીતે સુખ સંપત્તિવાન પણ હતા. અરે ખૂબ ધન હતું, ખૂબ પૈસો હતો. અને કીધું છે કે બધું સુખ હતું, બધી રીતે સારું હતું, પણ દુઃખ એટલું હતું કે એક વિવેકી સંતાનની જરૂર છે. સંતાનની જરૂર હતી, સંતતિ ન હતી. અને ત્યારે આત્મદેવ છે એ ભાગવતકારો લખે છે કે આત્મદેવને હૃદયમાં બસ એક સંતાનનું સુખ નથી. અને એના માટે એને ખૂબ વ્રત કરાવ્યા, ખૂબ દાન કરાવ્યા, બ્રહ્મ ભોજન કરાવ્યા. અરે ભગવાનના ખૂબ યજ્ઞો કરાવ્યા અને અડધાથી વધારે સંપત્તિ વેડથી નાખી, પણ તેમ છતાં સંતાનનું સુખ ન મળ્યું. અને ત્યારે ધુંધુળી એમને કહે છે કે તમે આ યજ્ઞો કરાવ્યા, એટલા અનુષ્ઠાન કરાવ્યા, એટલા બ્રહ્મ ભોજન કરાવ્યા, એટલું પુણ્ય કર્યું, એટલું આ સમય વેડથી નાખ્યો ને આપણું સંપત્તિ વેડથી નાખી, પણ તેમ છતાં તમારા ભગવાને આપણને આપ્યું શું કે તમારો પરમાત્મા છે આપણને એક સંતાને નથી આપી છે. કે આજથી મારા ઘરમાં રહેવું હોય ને તો આજથી આ બધું બંધ. આ સત્કર્મ આજથી કાંઈ થવું ન જોઈએ, 1 રૂપિયાનું દાન જવું ન જોઈએ, અને કાંઈ ન થવું જોઈએ. મારા ઘરમાં યજ્ઞ બંધ, કાંઈ ન થવું જોઈએ. અરે ભગવાનનું નામે બંધ. ને આત્મદેવે આ વાત સાંભળી અને દુઃખ થયું છે કે જ્યાં મારા પ્રભુનું નામ ન હોય ને મારે રહીને શું કામ. આત્મદેવ ઘર છોડીને જતા રહ્યા છે. અને મનમાં અનેક પ્રકારના વિચાર હતા કે હવે શું કરીશ. મનમાં અનેક પ્રકારના વિચાર હતા કે એટલું આ મારા ભાગ્યમાં આવું દુઃખ શા માટે છે કે બધી રીતે સુખી કર્યો પણ એક સંતાનનું સુખ ના આપ્યું, એનાથી વંચિત થાય. આ જગતમાં નારદજી 28 લક્ષણોના વર્ણન કર્યા કળિયુગમાં. અને એમાં કીધું છે કે જીવાત્માઓ દુઃખી જ રહેશે, દુઃખી જ રહેશે. અરે કોને દુઃખ નથી. આ માંડવામાં જેટલા મંડપમાં બેઠેલા છે કથા સાંભળવા આવેલા, એ બધાને ક્યાંક ને ક્યાંક બધાને દુઃખ છે જ તે. અને દુઃખનું કારણ નારદજી કહે છે કે જીવાત્માઓની વધુ પડતી તૃષ્ણા છે, વધુ પડતી એમની આશાઓ છે, આસક્તિઓ, મોહ છે, કામ છે, ઈચ્છાઓ. એ જીવાત્માઓ એની ઈચ્છાઓ છૂટતી જ નથી. જીવાત્મા છે એની ઈચ્છાઓ છૂટતી જ નથી. કોઈને કદાચ ગમે એટલું મળી જાય કે હે ભગવાન તું મને આ આપી દેજે, અને પ્રભુ એને આપે તો 2 BHK માંથી પછી એને 3 BHK માં જવું છે, 3 BHK માંથી પછી એને 4 BHK માં જવું છે, 4 BHK માંથી પછી એને એ કીધું છે કે 2 વ્હીલ હોય તો એને પછી 4 વ્હીલ માં જવું, 4 વ્હીલ માંથી પછી એને મોટી રોયલ્સ રોયસ માં જવું છે. અને એનાથી વધારે આશાઓ નાશ જ નથી પામતી. એ જીવાત્મા દુઃખી છે એની પાછળનું કારણ છે એની આશા. અરે ખરેખર કે કળિયુગમાં ઘણા લોકો એવા જોયા છે કે અમુક લોકો તો એમ કહેતા હોય કે કદાચ પરમાત્માએ પ્રભુએ મને થોડીક સંપત્તિ 2 વીઘા ઓછી આપી હોત, 5 વીઘા 10 વીઘા ઓછું આપ્યું હોત ને તો વાંધો ન હોય.
કે 10 વીઘા કદાચ જમીન ઓછી આપી હોત તો વાંધો ન હતો, પણ મારા જીવથી વાલો મારો દીકરો લઈ લીધો, મારા જીવથી વાલી મારી દીકરી, ભગવાને મારી સાથે આત્મદેવને દુઃખ હતું કે મારા એવા તો ગયા જન્મના કયા પાપ છે, એવું તો મારે મેં એવા કયા પાપ કર્યા કે મારે ત્યાં સંતાન. અને આવું મનમાં વિચારીને ગયા ને ત્યાં વિચાર કરી લીધો, આત્મઘાત કરી લેવો, મરી જાઓ. સંતાન વગરનું જીવવું ધીકમ, સંતાનહીનમ જીવમ ધીકમ છે. અરે ધિક્કાર છે આવા જીવન. સંતાન વગરનું જીવન તો ધિક્કાર છે. અને ત્યારે આત્મદેવે આત્મઘાત કરવા માટે પગલું ભર્યું અને એ જ સમયે સંન્યાસી કષ્ટિકા આવે. અરે કોઈ સંન્યાસી આવી ગયા છે અને સંન્યાસી આવીને આત્મદેવ છે ને રોયકા છે કે આત્મદેવ આ તમે શું કરી રહ્યા હતા, શું કરવા જઈ રહ્યા હતા? અને ત્યારે સંન્યાસીને જોઈ બે હાથ જોડીને કીધું કે હે મહારાજ, કે બાપજી હું આત્મઘાત કરવા જતો હતો, આ જીવન ટૂંકાવા જતો હતો. એ જીવન ટૂંકાવા, અરે તમને ખ્યાલ નથી, શાસ્ત્રમાં તો એવું કીધું છે કે આત્મઘાત કરવો તો દૂર, પણ આત્મઘાત કરવાનો વિચાર કરવો ને એ બહુ મોટું મહાપાપ છે. અરે આત્મઘાતનો વિચાર કરવો એ મહાપાપ છે, નરકના યાતના ભોગવી. એવું તો તમારે જીવનમાં શું દુઃખ આવી ગયું તમારે આત્મઘાત કરવો પડે છે? અને કદાચ એવડું દુઃખ આવી પણ ગયું હોય તો એનું સમસ્યાનો હલ કાંઈ નિરાકરણ આત્મઘાત થોડો છે. એ જીવનમાં તો સુખ દુઃખ આવ્યા જ રહેતા હોય, એનો અર્થ એ નથી કે આત્મઘાત કરી ગયો. અને ત્યારે આત્મદેવ કહે છે કે મહારાજ તમને શું કહું, કે મારું દુઃખ એટલું જ છે કે મારે ત્યાં સંતાન, કે કદાચ મારા ગયા જન્મમાં મેં એવા ભવના કયા પાપ કર્યા છે કે અરે ભાગવતકારો કહે કે આત્મદેવને ત્યાં સંતાન નથી એટલું નહીં, અને એને આંગણામાં રહેલો એ તુલસીનો ક્યારો છે ને, એ તુલસીનો ક્યારો એટલે એ સુકાઈ ગયો છે. અરે એ તુલસીમાં હવે એ માંજરે નથી આવતા તુલસી. અરે કીધું છે કે આત્મદેવના આંગણાના વૃક્ષો છે એ વૃક્ષોના ફૂલ કરમાઈ ગયા છે, નવા ફૂલ નથી ઉગતા. અરે જેટલું પણ યજ્ઞમાંથી દાનમાંથી જે કંઈ પણ ફળ ઇત્યાદિ મળ્યું હોય એ બધું દ્રવ્ય સાંજ થાય ત્યાં બધું એ બધા ફળ છે સુકાઈ જાય છે, સડી જાય છે. અને ત્યારે આત્મદેવ કહે છે કે મહારાજ હું તો વંદ્ય છું, પણ એવું વંદ્યત્વ છે કે મેં મારા આંગણે ગાય પાળેલી છે, કે હું તો વંદ્ય છું પણ મારા આંગણે પાળેલી ગાય છે ને એને એટલો સમય થયો પણ એક વાછડો કે વાછડી એને પ્રસવ નથી આવતો, એ જન્મ નથી આવતો, એ વંદ્ય છે. એવા તમે કયા પાપ કર્યા છે? અરે ત્યારે આ સંન્યાસી બોલ્યા છે કે મુંચા અજ્ઞાનમ છોડી દે, આ બધું મુંચ છોડી દે, અજ્ઞાન છે આ બધું. એ જીવનમાં ભગવાન પૂર્ણ કોઈને નથી બનાવતા, કોઈને કાંઈક ને કાંઈક વસ્તુ તો ખૂટે જ છે. બધાને ભગવાન બધું આપી નથી દેતા. કે કદાચ તમારું ભાગ્ય છે, કદાચ પરમાત્માની એવી ઈચ્છા છે કે અંતિમ સમયમાં તમે બંને પતિ પત્ની સાથે શાંતિથી બેસીને પ્રભુનું નામ લો છો. કદાચ તમારા ભાગ્યમાં સંતાન નહીં હોય, તેમાં ચિંતા કરવાની શું જરૂર છે? એમાં દુઃખ ન લેવાય. અરે આત્મદેવ બોલ્યા છે કે ના, મારે પણ એવી ઈચ્છા હોય કે આ મનુષ્ય દેહ મેળ્યો છે તો એ સંતાનનું સુખ ભોગવું. મારે ત્યાંય કે દીકરો કે દીકરી થાય, બાળકનો રમવાનો અવાજ આવે, એની કિલકારીઓ હું સાંભળું. અને ત્યારે સંન્યાસી બોલ્યા છે કે સાચું સુખ છે એ ગૃહસ્થ આશ્રમમાં નથી, તો સંન્યાસ આશ્રમ. આ બધો સંસાર છે એ છોડી દે, આ તો દુઃખ રૂપી આપવો છે, આ દુઃખાલય છે આ સંસાર. આમાં તું જ્યાં સુધી ફસાય ને, જેટલા ઊંડા સુધી જાશો એટલું દુઃખ જ ભોગવવું પડશે. સંસારમાં સુખ દુઃખ તો આવ્યા જ રાખશે, ક્યારે એવો સમય નહીં આવે, સારો સમય જલ્દી વયો જશે.
એ સારો સમય વધારે સમય સુધી રહેતો નથી, વયો જાય. અને ત્યારે આત્મદેવ બોલ્યા છે કે તમને શું ખ્યાલ હોય, તમને શું ખબર હોય કે તમે કહો છો કે પરમાત્માને તમારા એવી ઈચ્છા છે, મારું ભાગ્ય છે. અરે તમને શું ખબર, જ્યારે એવું કીધું કે સંસાર છોડીને ગૃહસ્થ આશ્રમ છોડી સંન્યાસ લઈ, અને ત્યારે કીધું કે સાધુ શું જાણે કે સંતાનનું સુખ શું કહેવાય. તમે તો સંન્યાસી છો, તમને શું ખ્યાલ હોય ગૃહસ્થ આશ્રમનું સુખ કોને કહેવાય. વેદ વેદાંતના તો જ્ઞાતા હતા, પણ શાસ્ત્રોને ખૂબ માનતા અને એટલા માટે કીધું કે અંત સમયે મારું આ દેહ જ્યારે અગ્નિદાહ થાય અને મને મુક્તિ તો ત્યારે મળે જ્યારે મારી પાછળ મારો પુત્ર મારું શ્રાદ્ધ કરતો હોય અથવા મારું પિંડદાન કરતો હોય. મારી એવી ઈચ્છા હોય કે મારો પુત્ર મને શાંતિ અપાવે, મારી પાછળની ક્રિયાઓ કરે. અરે તમને ખ્યાલ નથી, જેને પુત્ર નથી હોતો, જેની પાછળ પિંડદાન નથી થતી, અંતિમ ક્રિયાઓ નથી થતી, એને કીધું છે કે એ નરકનો યાતનાઓ ભોગવવી પડે છે. કુંભી પાક નામના નરકમાં એને દુઃખ ભોગવવું પડે છે. અને ત્યારે આત્મદેવની વાત એ કઈ ખોટી નથી. ભગવાન રામચંદ્ર જેવા ભગવાન હતા ને, એણે દશરથ રાજા એમના પિતાજી પાછળ થતી હતી તમામ અંતિમ ક્રિયાઓ પિંડદાન કર્યા છે. તો ભગવાન રામચંદ્ર જેવા ભગવાન કરતા હોય તો આપણે તો જીવાત્મા છીએ, આપણી શું એ છે. પણ કીધું છે કે એમની વાત ખોટી નથી, પણ આવનારો સમય તો કળિયુગ છે. નારદજીએ તો કીધું હમણાં કે આવનારા સમયમાં ભક્તિ દંભવાળી પાખંડવાળી છે. સંસ્કૃતિ જળવાઈ રહે એવું કાર્ય આજે આપણે આ બધી વસ્તુમાં માની છે, ભાગવતજીની કથામાં માની છે, ભગવાનમાં માની છે, પ્રેમ છે. પણ આવનારો સમય જે વેજા થશે, આવનારી જે પ્રજા થશે, જે સંતાનો થશે, હમણાંનો દાખલો છે કે મા બાપે ભણી ગણી મોટા કર્યા હોય, એની પાછળ કેટલું કર્યું હોય, અને અંતિમ સમયે કીધું છે કે એની પાછળ ખાલી બે દાડા રહેવાની વાત આવે, થોડાક દિવસ શોક મનાવવાની વાત આવે, કે 12 દિવસ ઘડીક શોક મૌન રાખવાની વાત આવે, તો એમ કહે કે ભાઈ એવું કઈ નથી કરવું, કાકા દીકરી લગ્ન છે એવું શું કરવું. એક કામ કરો, 12મું નથી કરવું, આપણે 7મું કરી નાખીએ. લે 12 માંથી 7મેં કૂદકો કરો, અને 7મેથી પછી ધીમે ધીમે 5મેં રાખો ને ભાઈ, 5માંથી 3જું થાય, 3જામાંથી હવે બંધ કરો, આજે હળગાવી વૈયાવો જલ્દી ઘરે પતાવો બધું, કાલ લગ્ન છે. કે પારકી આશા ક્યાં સુધી, તમારા ઈ સંતાનો થાય, તમને ચોખાના પિંડ પધરાવે ને પિંડદાન તમને ત્યાં પોગે. ઈ ચોખાના પિંડ ઈ તમારા પુત્ર પધરાવે ને આપણને શું ખબર, આપણે નરક ને સ્વર્ગ જોયા છે, આપણને ત્યાં પોગશે ઈ ચોખાના પિંડ, આપણને નથી ખ્યાલ. ત્યાં જઈને કોઈ કીધું ભાઈ ફોન કર્યો કે અહીંયા આવું છે, થોડું કર્મ કરવામાં ધ્યાન રાખજો, સારા કર્મ કરજો, અહીંયા બહુ દુઃખ ભોગવવું પડે છે. સ્વર્ગ ને નરક આપણે નથી જોયા, સ્વર્ગ નરક. પણ કીધું છે કે પારકી આશા ક્યાં સુધી કે પિંડ આપે તમને પહોંચે, એની કરતા આત્મદેવને કીધું કે તમારો પુત્ર થાય ને તમારી પાછળ આ કઈ કરે એની આશા રાખવી, એની કરતા ભગવાને તમને ખૂબ સરસ અવસર આપ્યો છે. અરે અંતિમ સમયમાં ભગવાનનું નામ લ્યો ને શાંતિથી. અરે પિંડદાનનો સાચો અર્થ છે આ પિંડ એટલા શરીર થાય. અરે અંતિમ સમયમાં જ્યારે સમય આવે ને વૃદ્ધાવસ્થાનો, ત્યારે કોઈ પાસે નહીં જાતા, પોતાનું આ પિંડ જાતે જ તે પરમાત્માના ચરણોમાં તમે સમર્પિત કરી દેજો, સમર્પિત કરી દેજો. તમે પ્રભુનું ભજન કરી લ્યો, તમે ભગવાનનો અવસર મેળ્યો છે, આ દેહ મેળ્યો, આ એટલું પવિત્ર શરીર મેળ્યું છે ને, તો થોડું ભજન કરી લેજો, થોડુંક ભગવાનનું નામ લઈ લેજો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી